टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌથી મોટા સમાચાર અત્યારે કે જેટલા પણ લોકો ફસાયેલા હતા તમામ લોકોને અત્યારે સહી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે। તમામ એ ટીમનો આભાર, આ તમામ જે રેસ્ક્યુ ઓપરેશનની ટીમનો આભાર। તમામ લોકો અત્યારે જે ટીવી સ્ક્રીન પર અત્યારે આપણને નિહાળી રહ્યા છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી રહ્યા છે। જીતુ વાઘાણી અત્યારે ઉપસ્થિત છે। જીતુ વાઘાણીને ફોન લાઈન પર જોડીશું, એમની સાથે સંપર્ક કરીશું અને એમને ફોન લાઈન પર જોડીશું કે કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું। એસપીને આપણે ફોન લાઈન પર જોડીશું, કલેક્ટરને ફોન લાઈન પર જોડીશું। પણ તસવીરો સીધી અત્યારે આ એ ઘટના સ્થળની જ્યાં મહાદેવની આપણે વાત કરતા હતા કે સંધ્યા મંગળા આરતી થાય એ પહેલા સારા સમાચાર પણ છે અને 3:06 આ સમય જ્યારે આખું આ રેસ્ક્યુ ઓપરેશન પાર પડ્યું છે। તમામ લોકોને સહી સલામત રીતે રિવર્સ મારી રહી છે આ ટ્રક, પણ તેમની જિંદગી માટે આ ટોપ ગિયર હશે કારણ કે આ નવી જિંદગી છે અને ચોક્કસ તેમના માટે આ સૌથી મોટા રાહતના સમાચાર। જે પરિવારજનો અત્યારે ટીવી સ્ક્રીન પર હોય અથવા તો સોશિયલ મીડિયાના અમારા કોઈ પણ માધ્યમથી અમારી સાથે જોડાયેલા હોય તેમના માટે આ સૌથી મોટું અપડેટ કે તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તમામ લોકો અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છે કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું। ધારાસભ્ય ત્યાં ઉપસ્થિત છે, કલેક્ટરશ્રી ઉપસ્થિત છે, સ્થાનિક પ્રશાસનના તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે અને લેટેસ્ટ અપડેટ જે દર્શકો અત્યારે અમારા પર ભરોસો રાખીને અમારી સાથે જોડાયેલા હતા તેમને પણ સમાચાર એ કે બસમાં ફસાયેલા તમામ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે। તમામ 37 લોકો, જે 7-8 લોકો જે 9 લોકો જે બચાવવા ગયા હતા એ અને આખી આ ટીમ જે તમામ લોકો ફસાયેલા હતા તમામનો અત્યારે સહી સલામત રીતે બચાવ કરવામાં આવ્યો છે। જે ટ્રક ગઈ હતી એ ટ્રક રિવર્સ ગિયરમાં આવી રહી છે અને સહી સલામત રીતે તમામ લોકોને અત્યારે નિષ્કલંક જે મહાદેવનું મંદિર છે ત્યાં તેમને પહોંચાડવામાં આવશે। ત્યાં તેમનું જે આશ્રમ છે ત્યાં લઈ જવામાં આવશે અથવા તો પટેલવાડી જે જીતુ વાઘાણી કહેતા હતા કે ત્યાં પટેલવાડીમાં લઈ જવામાં આવશે। એટલે મને લાગે છે કે તમામ આ દર્શનાર્થી માટે ફરી વખત તે નિષ્કલંક મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવશે અને ભગવાનનો પાળ માનશે કે તેમને સહી સલામત રીતે તેમને અહીં નવી જિંદગી આપી છે। એટલે કે એ તમામ રેસ્ક્યુ ટીમનો આભાર, ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી જે બચાવ ટુકડીઓ આમાં જોડાયેલી હતી તેમનો પણ ખૂબ ખૂબ આભાર। જે સ્થાનિક લોકો અહીં સતત પોતાની જીવની પરવા કર્યા વિના અહીં ઉપસ્થિત હતા એ તમામ સ્થાનિક ગ્રામજનોનો આભાર અને એક માધ્યમ તરીકે અમે તમામ લોકોનો અત્યારે આભાર માની રહ્યા છે। ધારાસભ્ય શ્રી ત્યાં પહોંચ્યા તો તેમણે પણ તકેદારી સાથે અને તુરંત એક્શન લીધું એટલે તેમનો પણ આભાર। આ સાથે જે કલેક્ટર શ્રી જે પોતાનું આખું જે તંત્ર છે તે કામે લગાડ્યું હતું તેમનો પણ આભાર। એસપી હર્ષદ પટેલ જેમની ટીમ અને એ પોતે સતત કાર્યરત હતા તેમનો પણ આભાર। તમામ લોકોનો આભાર જેમણે આખા ઓપરેશનમાં સહભાગી બની એક બાદ એક જિંદગીને બચાવી જે ઓપરેશન, કારણ કે ઓપરેશન આસાન ન હતું। 6:30 વાગ્યાથી લઈને રાતના 3 વાગ્યા સુધી આખું આ મેરેથોન ઓપરેશન ચાલ્યું। પહેલા એટલી ગંભીરતા ન હતી પણ જેમ જેમ પાણીના સ્તર વધ્યા એ રીતે ચિંતા પણ એટલી જ વધતી ગઈ અને હવે સૌથી મોટા સમાચાર રાતના 3:09 સમાચાર એ છે કે અત્યારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। આપણે ફોન લાઈન પર અહીંના